ચાલો ધોરણ 9ના તમામ વાલા ભૂલકાઓને જનતા વિદ્યાલય જાડિયાના આ વર્ચ્યુઅલ ક્લાસથી ગુડ મોર્નિંગ, બધાનું સ્વાગત. આજે આપણે અંગ્રેજીનો એક મુદ્દો, ગ્રામરનો મુદ્દો શીખવા જઈ રહ્યા છીએ. આમ તો 9 અને 10 બેના વિદ્યાર્થીઓ ને આ વ્યાકરણનો મુદ્દો સ્પર્શે છે. બે જોજો, 10મા ધોરણના ભાઈઓ અને બહેનો પણ આ વિડીયોમાં જોડાય, કારણ કે બેને સ્પર્શે એવા પ્રકારનો આજનો વ્યાકરણનો આપણો મુદ્દો છે. અને આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ક્વેશ્ચન ટેગ. ક્વેશ્ચન ટેગ એટલે અનુપ્રશ્ન. અનુપ્રશ્ન કોને કહેવાય? અનુપ્રશ્નનો ઉપયોગ કઈ રીતે કરાય? અનુપ્રશ્ન કઈ રીતે બને? ક્વેશ્ચન ટેગ કોને કહેવાય? એને કઈ રીતે દર્શાવાય? એની આપણે ઉદાહરણોથી સમજ મેળવવી છે. પહેલા સિમ્પલ વાક્ય હું લઈશ. કોઈ જગ્યાએ અપવાદરૂપ નિયમ હશે તો હું તમને એની નોંધ કરાવીશ. અને બીજી એક વિશેષ નોંધ કરાવવાની છે, જ્યારે ક્વેશ્ચન ટેગ તમે બનાવો ત્યારે શું ધ્યાન રાખવાનું. તો પહેલા સામાન્ય ઉદાહરણોથી હું શરૂ કરું છું કે અનુપ્રશ્ન એટલે શું, અનુપ્રશ્ન કેવી રીતે બને, એની તમને મગજમાં સમજ આવી જાય. હું સિમ્પલ વાક્ય લઉં, હું એમ કહું, I am a teacher. You are a professor. એ જગ્યાએ બીજો શબ્દનો ઉપયોગ કરું, you are a nurse. She is an engineer. It is a dog. We are students. ઘણા બધા વાક્યો આપણે લખી શકીએ. They are boys અથવા girls. કોઈ પણ ઉદાહરણ લઈશું. આ બધા વાક્યો મેં જે લખ્યા છે, બરોબર ધ્યાન રાખજો. I am a teacher. You are a nurse. She is an engineer. It is a dog. We are students. They are boys. આ બધા એફર્મેટિવ વાક્યો છે, હકાર વાક્યો છે, વિધાન વાક્યો છે. આ બધાના અનુપ્રશ્ન શું બને? એમાં તમારે આની અંદર જ્યારે આઈ વાળું વાક્ય હોય ત્યારે તમારે ખાસ એક નોંધ કરી લેવાની છે, કારણ કે એનો નિયમ થોડો વિચિત્ર છે. અનુપ્રશ્નનો સાદો સીધો નિયમ એ પહેલા તમારી નોટમાં નોંધી દો. હું અહીંથી બોલું છું એટલે પછી આપણે કામ કરીએ તો તમને વ્યવસ્થિત સમજાય. પછી આપણે અનુપ્રશ્ન શું કહેવાય એ શરૂ કરીએ. પહેલા નોંધ કરી લ્યો. આપેલ વાક્યો વિધાન વાક્ય હોય અથવા હકાર વાક્ય હોય તો અનુપ્રશ્ન નકારમાં મુકાય. ફરી વખત બોલું છું. આપેલ વાક્યો વિધાન કે
હકાર હોય તો અનુપ્રશ્ન નકારમાં મુકાય અને એથી ઉલટું આપેલ વાક્યો નકારમાં હોય, નેગેટિવ હોય તો અનુપ્રશ્ન હકારમાં મુકાય. આટલું સ્પષ્ટ યાદ રાખવાનું. એમાં નીચે નોંધ કરી લો. જ્યારે વાક્ય માં સર્વનામ તરીકે પહેલો પુરુષ આઈ વપરાયેલો હોય એનો અનુપ્રશ્ન એમન્ટ આઈ નહીં પરંતુ આરન્ટ આઈ બને છે. આર નોટ નું ટૂંકું રૂપ થાય આરન્ટ, એમ નોટ નું ટૂંકું રૂપ એમન્ટ થાય એમ નોટ ની બદલે આર નોટ એટલે કે આરન્ટ આઈ બને છે. આટલું યાદ રાખવાનું. હવે આ ધ્યાન રાખજો, આ બધા વાક્યો છે એમાં મારે અનુપ્રશ્ન મૂકવા છે. હું અહીં અલ્પવિરામ કરું છું. હું એમ કહું અનુપ્રશ્ન કેમ બને બાળકો? બરોબર જોજો. આઈ એમ એ ટીચર, હું શિક્ષક છું. હું નથી, અથવા ગુજરાતીમાં બોલીએ આઈ એમ એ ટીચર. હું કહું આરન્ટ આઈ, હું શિક્ષક છું. શું નથી? અથવા તો હું શિક્ષક નથી. આઈ એમ નોટ એ ટીચર. હું છું. યુ આર એ નર્સ, તમે પરિચારિકા છો. તમે નથી, અથવા તમે પરિચારિકા નથી. તમે છો, અથવા સીધું તમે પરિચારિકા નથી છો. એને અનુપ્રશ્ન કહેવાય. ગુજરાતીમાં આપણે બોલે ખરું ને એમ જે બોલીએ છીએ એ અનુપ્રશ્ન. આઈ એમ એ ટીચર મેં તમને લખાયું નિયમમાં કે આપેલ વાક્યો હકાર હોય કે વિધાન હોય તો અનુપ્રશ્ન નકાર બને. તો ખરેખર નિયમ પ્રમાણે આ હકાર વાક્ય છે, આનો અનુપ્રશ્ન શું થવું જોઈએ? એમન્ટ આઈ એમ થવું જોઈએ, પણ એમ થતું નથી. તો શું થાય છે? આરન્ટ આઈ. હવે તમને નવાઈ લાગે. હું જ્યારે વિદ્યાર્થી હતો ત્યારે મને નવાઈ લાગે કે ભાઈ આઈ એમ એ ટીચર, તો એમન્ટ આઈ થવું જોઈએ ખરેખર. બાકી બધે નિયમ પ્રમાણે બને છે, આમાં કેમ આરન્ટ આઈ? તો અંગ્રેજીમાં આવા ઘણા બધા ચિત્ર વિચિત્ર નિયમો છે. આપણે પારકી ભાષા ભણવાની છે. હું વિદ્યાર્થી હતો ત્યારે મને આવા ઘણા પ્રશ્નો થતા. તમને પણ થાય, થવા જોઈએ. હું તમને પછી આ મુદ્દો પૂરો કરીને પછી કેવા કેવા પ્રશ્નો બાળકોના મગજમાં થાય જેવા મને થતા. પણ શું કરીએ, આપણે આ ભાષાને શીખવી હોય તો એના જે નિયમો છે એ નિયમોને આપણે યાદ રાખવા પડે. આપણને ગમે ન ગમે, ગળે ઉતરે ગળે ન ઉતરે તો પણ, કારણ કે આપણે ઇંગ્લિશ શીખવું છે જે આપણી ભાષા નથી, અને છતાં આપણે શીખવું પડે એમ છે. તો એના જે નિયમો છે એ નિયમોને આપણે શીખવા પડે, યાદ રાખવા પડે. એમાં આપણે ફેરફાર કરી શકીએ નહીં. અહીંયા આરન્ટ આઈ થાય છે તો આરન્ટ આઈ યાદ રાખવું પડે. પરીક્ષામાં આપણે ભૂલ કરીએ ને એમન્ટ આઈ કરીએ આપણી બુદ્ધિ પ્રમાણે તો આપણો માર્ક જાય. એટલે ભારતીય ભાષાને શીખવા માટે એ ભાષાના જે નિયમો હોય એ આપણે શીખવા જ રહ્યા. આઈ એમ એ ટીચર, હું શિક્ષક છું. તો આનો પ્રશ્ન શું બને? આરન્ટ આઈ, હું શિક્ષક છું. હું નથી, તો પછી આનો પ્રશ્ન શું બને? યુ આર એ નર્સ. આરન્ટ ક્યું? અહીંયા એક
કેપિટલ નો કરો તો પણ ચાલે, આમ પણ લખી શકો તમે aren't you, કારણ કે વાક્ય ચાલુ છે. અહીંયા વાક્યને પૂર્ણ બતાવી દીધું હોય, તમે ક્વેશ્ચન ટેગ બતાવો હોય તો તમે આર્ટિકલ કરી શકો. પ્રશ્ન અત્યારે ક્વેશ્ચન ટેગ નો છે. ક્વેશ્ચન ટેગ એટલે અનુપ્રશ્ન. તો આ વાક્ય હકાર છે તો આનો પ્રશ્ન એક આમાં જ અપવાદ છે, આરંટાઈ બને છે એમન્ટાઈ ની બદલે. બાકી બધે નિયમ પ્રમાણે. યુ આર એ નર્સ, aren't you? she is an engineer. તો શું બને આનો પ્રશ્ન? isn't she? it is a dog. તો isn't it my personal chin. aren't I? aren't you? isn't she? isn't it? we are students, aren't we? aren't એટલે are not, is not, are not. they are boys. તો આનો પ્રશ્ન શું બને? aren't they? સમજાય બાળકો? આપેલું વાક્ય એફર્મેટિવ પોઝિટિવ હોય, વિધાન હોય તો આનો પ્રશ્ન નકારમાં જાય. હકાર હોય તો આનો પ્રશ્ન નકાર બને. પણ આપેલું વાક્ય નકાર હોય તો આનો પ્રશ્ન હકાર બને. સિમ્પલ, આટલું સિમ્પલ છે. હવે હું આનો પ્રશ્ન હટાવી દઉં. હવે આપણે શું કરવું છે? તો કે આ બધા વાક્યોને આપણે નકારમાં ફેરવી નાખવા છે. નકારમાં ફેરવી નાખવા. I am a teacher. તો નકાર શું થઈ જાય બાળકો? I am not a teacher. You are not a nurse. She is not an engineer. It is not a dog. We are not students. And they are not boys. આપણે not ઉમેર્યું ટુ બી રૂપ પછી એટલે બધા વાક્યો નકાર થઈ ગયા. I am not a teacher. We are not. You are not a nurse. She is not an engineer. It is not a dog. We are not students. And they are not boys. પેલા બધા હકાર વાક્યો હતા, હવે બધા વાક્યને આપણે નકારમાં ફેરવા. હવે આનો પ્રશ્ન મૂકો એમ કે તો વાક્યો નકારમાં છે તો આનો પ્રશ્ન હકારમાં થાય. આટલો ફેર. તો I am not a teacher. Am I? તો આમાં ફેરફાર નથી થતો. બસ એમાં આર આઈ એવું નથી થતું. ઓલામાં નકારમાં aren't I એવું થાય છે. હવે એવું શું કામ થાય છે? યાદ રાખવાનું છે. એવું થાય છે. બસ એવું થાય છે. We have to accept the rules. You are not a nurse. તમે નર્સ નથી. તો આનો પ્રશ્ન હકારમાં બને. શું બને? Are you? She is not an engineer. Is she? It is not a dog. Is it? Is it? We are not students. Are we? They are not boys. Are they? વાક્ય નકારમાં છે. આનો પ્રશ્ન હકારમાં છે. એને કેમ બોલાય? I am not a teacher. હું શિક્ષક નથી. હું છું? Am I? You are not a nurse. તમે નર્સ નથી. તમે પરિચારિકા નથી. Are you? તમે પરિચારિકા નથી. તમે છો? She is not an engineer. તેણી ઇજનેર નથી. તે છે? સાથે બોલવું હોય તો she is not an engineer. Is she? તેણી એન્જિનિયર નથી. તે છે? It is not a dog. Is it? We are not students. Are we? They are not boys. Are they? વાક્યો નકાર છે તો અનુપ્રશ્ન હકાર છે. ઓકે, હવે આપણે આગળ ચાલીએ. આટલું બાળકો તમને સમજાઈ ગયું હશે. સિમ્પલ વસ્તુ
એટલે હું આગળ ચાલું છું. હવે ટેન્સનું વાક્ય હોય તો તમારે ટેન્સને ઓળખવો પડશે, નહીંતર અનુપ્રશ્ન મુકતા નહીં આવડે. યાદ રાખજો, મેં તમને બધા ટેન્સ ભણાવી દીધા છે. If you are able to identify the tense, then only you can put a proper question tag. If you are not able to identify the tense, then you will not be able to put a right question tag. Mind well. આમ વાક્ય છે, he works hard. તે સખત મહેનત કરે છે. તો તમને વાક્ય જોઈને સમજાય જવું પડે કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. અને સાદા વર્તમાન કાળનું કેવું છે? તો કે વિધાન, હકાર. બીજું વાક્ય લખું, આનું આ વાક્ય હું સાદા ભૂતકાળમાં લખું તો he worked hard. આના વાક્યને હું સાદા ભવિષ્યકાળમાં લખું તો he will work hard. આના વાક્યને હું ચાલુ વર્તમાન કાળમાં લખું તો he is working hard. આના વાક્યને હું ચાલુ ભૂતકાળમાં લખું તો he was working hard. આના વાક્યને હું પૂર્ણ વર્તમાન કાળમાં લખું તો he has worked hard. બરોબર સમજો મારી વાતને. he works hard. આ બધા વાક્યો મેં વિધાન હકાર વાક્યો લખ્યા છે, પણ આ સારા વર્તમાન કાળમાં છે. કારણ કે આ ત્રીજો પુરુષ એકવચન છે, આ ક્રિયાપદને s લાગ્યું છે. અહીંયા કરતા આય હોત કે વી હોત તો અહીંયા s ન હોત, છતાં વાક્ય સાદા વર્તમાન કાળનું હોત. એમ અહીંયા મેં ક્રિયાપદનું ભૂતકાળ લીધું છે. he worked hard, he will work hard, he is working hard, he was working hard, he has worked hard. પૂર્ણ ભૂતકાળમાં લખું તો he had worked hard. આનો અનુપ્રશ્ન મૂકવો હોય, આનો અનુપ્રશ્ન તો ડુ અને ડઝ નો ઉપયોગ કરવો પડે, નહીંતર પ્રશ્નાર્થ બને નહીં. હવે તમારે અહીંયા કરતા તરીકે હી છે તો ડઝ આવે, તો અનુપ્રશ્ન નકારમાં જાય. વાક્ય હકાર હોય તો અનુપ્રશ્ન નકારમાં મૂકવું પડે. તો આનો અનુપ્રશ્ન નકારમાં મૂકો તો શું થવું જોઈએ? Doesn't he works hard. Doesn't he worked hard. તો આનો પ્રશ્ન શું થવો જોઈએ? didn't he, એ પૂર્ણ વિરામ કાઢી નાખો. didn't he, પછી he will work hard. તો નકાર બનાવો તો શું બને? won't he, won't એટલે will not, won't he is working hard. તો શું બને? isn't he was working hard. wasn't he has worked hard. hasn't he, હજી આ વાક્ય પૂર્ણ ભૂતકાળમાં હોય તો had not અથવા તો hadn't he. સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળ હું બોલ્યો. એ ટેન્સને તમે એની સેન્ટેન્સ પેટર્ન મેં તમને શીખવેલી છે અગાઉના વિડીયોમાં ટેન્સમાં. એ તમને યાદ હોવું જોઈએ, તમે કાર્ડને ઓળખી શકવા જોઈએ, તો તમે યોગ્ય ક્વેશ્ચન ટેગ મૂકી શકો. નકાર કેમ કરવાનો ખબર પડી ગઈ? he works hard, તે સખત મહેનત કરે છે. doesn't he, શું તે નથી કરતો?
he worked hard એને સખત મહેનત કરી. didn't he એને ન કરી. he will work hard તે સખત મહેનત કરશે. won't he શું તે નહીં કરે. he is working hard તે સખત મહેનત કરી રહ્યો છે. isn't he શું તે નથી કરી રહ્યો. એ પ્રમાણે he was working hard તે સખત મહેનત કરી રહ્યો હતો. wasn't he શું તે નહોતો કરી રહ્યો. he has worked hard એને સખત મહેનત કરી છે. hasn't he શું તેને નથી કરી. આટલું સમજાય બાળકો. આ અનુપ્રશ્ન કહેવાય. વાક્યો હકારમાં હોય અનુપ્રશ્ન નકારમાં મુકાય. વાક્ય નકારમાં હોય તો અનુપ્રશ્ન હકારમાં મુકાય. આટલું તમે લખી લીધું હશે, નોંધી લીધું હશે. મારે હું આગળ ચાલુ છું. હવે માની લો કે આ બધા વાક્યો નકારમાં હોય તો હવે આ જ વાક્યને તમને ખાલી હું એક્ઝામ્પલ આપું છું. વાક્ય કોઈ પણ હોઈ શકે, ક્રિયાપદ કોઈ પણ હોઈ શકે, કર્તા કોઈ પણ હોઈ શકે. અહીંયા માની લો કે કર્તા તરીકે આઈ હોય તો આનો પ્રશ્ન શું થાય. ડોન્ટ આઈ, didn't I, isn't I, wasn't I, ખ્યાલ આવે છે. haven't I. આ પ્રમાણે હવે આ વાક્યને હું નકારમાં ફેરવું તો સીધું વાક્ય શું બની જાય. he does not work hard. તો આ વાક્યને હું નકારમાં, બધા વાક્યને હું ચાલો કરતા જ બદલી નાખું છું એટલે તમને ખબર પડે. I don't play. I didn't play. I am not playing. I was not playing. I have not played. I will not play. I had not played. બની શકે એટલે આ ટેન્સ મેં લઈ લીધા. આ સાદો વર્તમાનકાળ છે. I don't play, I didn't play, I am not playing, I was not playing, I have not played, I will not play, I had not played. ક્રિયાપદ એનું છે, કર્તા એનું છે. ટેન્સ પ્રમાણે નિયમ બદલાય. આમાં ડોન્ટ આવે નકાર બનાવવા માટે, આમાં ડીડન્ટ આવે, આમાં એમ નોટ આવે, આમાં વોઝ નોટ આવે, આમાં હેવ નોટ આવે, આમાં વિલ નોટ આવે, આમાં હેડ નોટ આવે. એટલે વાક્ય નકાર બની ગયા. હવે આમાં આનો પ્રશ્ન મૂકવો હોય તો આઈ ડોન્ટ પ્લે, હું રમતો નથી. તો હું રમું છું તો શું થાય. આઈ ડોન્ટ પ્લે તો ડુ આઈ. ડોન્ટ આઈ અને ડુ આઈ સાદો વર્તમાનકાળ હોય તો ડઝ હોય તો ડઝ. આઈ ડીડન્ટ પ્લે તો ડીડ આઈ. I am not playing તો શું બને. am I. I was not playing was I. I have not played have I. I will not play will I. will I અને I had not played તો had I. આટલું સિમ્પલ છે બાળકો. This is very simple to remember. If the sentences are negative, question tag will be positive. And the sentences are positive, question tag will be negative. Like this. But you should be able to understand the sentence.
you should be able to identify the tense. ઘણી વખત વાક્યમાં ઓક્ઝિલરી વાપરેલું હોય એવું પણ બને. આટલું સમજાઈ ગયું હશે એવું માનું છું અને હું આગળ ચાલું છું. હવે માની લો કે વાક્યની અંદર ઓક્ઝિલરી can, may, might, should, could, must વાપરેલું હોય તો આનો પ્રશ્નનો નિયમ આ જ. જેમાં તમે can વાપર્યું હોય, should વાપર્યું હોય, એ વાક્ય હકાર છે તો આનો પ્રશ્ન નકારમાં. વાક્ય નકાર છે તો આનો પ્રશ્ન હકારમાં. આટલું સિમ્પલ યાદ રાખવાનું છે. હું એમ કહું I can drive. પછી બીજું વાક્ય we should drive. You could drive. She may come. They must get up, etc. વગેરે વગેરે. હવે આમાં મેં કેન વાપર્યું છે તો કેન વાળું I can drive, હું વાહન ચલાવી શકું છું. We should drive, અમારે વાહન ચલાવવું જોઈએ. You could drive, તમે વાહન ચલાવી શક્યા. She may come, કદાચ તેણી આવે. They must get up, તેમણે જાગી જ જવું જોઈએ. વગેરે વગેરે વાક્યો મેં એફર્મેટિવ વાક્યો લખ્યા છે. હવે આનું મારે ક્વેશ્ચન ટેગ બનાવવું હોય તો મેં શું વાપર્યું છે આમાં? તો કે can. હવે એનો પ્રશ્ન બનાવવો હોય તો આ વાક્યો બધા એફર્મેટિવ છે, ક્વેશ્ચન ટેગ નકારમાં જાય તો I can drive. આનો પ્રશ્ન શું થાય? Can't I? We should drive. So shouldn't we? You could drive. So couldn't you? She may come. May not she? They must get up. Must not they? વાક્ય હકાર અનુ પ્રશ્ન નકાર. સમજાયું? હવે આ વાક્ય નકાર હોય તો શું હોય? I cannot, I should not, you could not, she may not, and they must not. આમાં not હોય એટલે આ વાક્ય નકાર થઈ ગયા. I cannot drive, we should not drive, you could not drive, she may not come, they must not get up. તો આનો પ્રશ્ન શું થાય? તો આનો પ્રશ્ન હકાર થાય. જો આપેલું વાક્ય નકાર હોય તો આનો પ્રશ્ન હકાર થાય. તો I can't drive, તો can I? We should not drive, should we? You could not drive, could you? She may not come, may she? They must not get up, must they? આપેલું વાક્ય હકારમાં હોય, પછી ટેન્સ નું વાક્ય હોય, ઓક્ઝિલરી નું વાક્ય હોય, સિમ્પલ વાક્ય હોય તો આ સિમ્પલ નિયમ એક જ અપવાદ છે કે I am થી વાક્ય શરૂ થયું. I am a boy, I am a teacher, I am a professor, I am an engineer. એનો પ્રશ્ન કરો ત્યારે aren't I થાય છે. આને કહેવાય ઉલટાવેલો પ્રશ્ન, ક્વેશ્ચન ટેગ અનુપ્રશ્ન. I cannot drive, હું વાહન ચલાવી શકતો નથી. Can I? શું હું ચલાવી શકું છું? તરત ઉલટાવેલો પ્રશ્ન. Isn't it? એમાં આપણે બોલતા હોય it's a beautiful picture, isn't it? You are beautiful, you
યુ આર અ હેન્ડસમ બોય, આરન્ટ યુ? એનો ઉપયોગ આપણે આવી રીતે કરીએ છીએ. તરત વળતો પ્રશ્ન કરવા માટે આપણે અનુપ્રશ્નનો ઉપયોગ કરીએ છીએ. સમજાય મારી વાત? હું તમને કોઈ વસ્તુ બતાવતો હોય, હું એમ કહું, ઇટ્સ અ બ્યુટીફુલ પિક્ચર, isn't it? He is a handsome boy, isn't he? He is not a handsome boy, is he? It is not a nice picture, is it? You are not a bright boy, are you? You are a bright boy, aren't you? આમ બોલવા માટે બોલાતી ભાષામાં આપણે ક્વેશ્ચન ટેગનો આ રીતે ઉપયોગ કરીએ છીએ. તો ક્યારે ધીસ અને ધેટ પણ વપરાયેલું હોય એવું જરૂરી નથી કે આઈ ને વી ને યુ જ વપરાયેલું હોય. ધીસ ઇઝ અ બ્યુટીફુલ પિક્ચર, isn't this? Isn't that? That is a tall boy, isn't that? These are beautiful flowers, aren't these? Those are tall boys, aren't those? એટલે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન ધીસ, ધેટ, ધીસ, ધોઝ એનો પણ ઉપયોગ થયેલો હોય. તો વાક્ય બનાવવાની રીત ક્વેશ્ચન ટેગની એ આની આ ધીસ વાળું કે ધેટ વાળું, ધીસ વાળું કે ધોઝ વાળું. હકાર વાક્ય હોય તો ક્વેશ્ચન ટેગ નેગેટિવ નકાર, અને નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર. આ સિમ્પલ વસ્તુ યાદ રાખવાની અને આઈ વાળો અપવાદ યાદ રાખવાનો. આવા ઘણા બધા પ્રશ્નો હું વિદ્યાર્થી હતો ત્યારે હું શિક્ષકોને પૂછતો, મારા મગજમાં આવા પ્રકારના પ્રશ્નો થતા કે આવું શું કામ? તો એના જવાબ આપણને કોઈ આપી શકે એમ નથી. એના જે નિયમો છે અંગ્રેજીના એને જ આપણે યાદ રાખવા પડે છે. આવા પ્રશ્નો થાય કે આપણે દાખલા તરીકે બોક્સ હોય, બોક્સ, તો બોક્સનું બહુવચન કરીએ તો બોક્સીસ થાય. બોક્સનું બહુવચન બોક્સીસ થાય. તો આ નિયમ છે, યસ લગાડીને બહુવચન કરવાનું. તો દરેક વિદ્યાર્થીને પ્રશ્ન થાય, મને થાય છે કે બોક્સનું બોક્સીસ થાય તો ઓક્સનું ઓક્સીસ શું કામ નહીં? વાય નોટ? તો ઓક્સનું બહુવચન શું બને છે? ઓક્શન. ઓક્શન કઈ રીતે? બોક્સનું બોક્સીસ તો ઓક્સનું ઓક્સીસ શું કામ નહીં? You have right to ask me, and I had right to ask my teacher, but nobody had answer. We have to accept the rules of English. If you want to learn English, this is the answer. આપણે એમ લખીએ, નોલેજ લખવું હોય KNOWLEDGE તો છોકરાનો પ્રશ્ન થાય કે નોલેજમાં પહેલા કે શું કામ બોલાય છે? નોલેજ કે તો સાયલન્ટ છે, તો એ કેની જરૂર શું છે? આમ નોલેજ ન લખાય? લખાય. સાયકોલોજીમાં પહેલા પી શું કામ? PSYCHOLOGY શું કામ સાયકોલોજીનો પેલો પી આવે છે? સુનામીમાં પેલો પી શું કામ આવે છે? પ્રશ્ન છે મને છે કે અહીંયા કે શું કામ? નોલેજમાં કે આવે છે, અને આમ લખો તો જ તમારો નોલેજનો સ્પેલિંગ સાચો છે. એટલે તમારે આ યાદ જ રાખવું પડે. એવા ઘણા નિયમ છે. ટૂથ શબ્દ છે, ટૂથ, આ ટૂથ, આનું બહુવચન ટૂથ્સ કેમ નહીં? ફૂટનું બહુવચન ફૂટ્સ કેમ નહીં? આનું બહુવચન ટીથ. ટૂથ એટલે એક દાંત અને ટીથ એટલે ઝાઝા દાંત. આવું શું કામ? મેનનું બહુવચન મેન્સ કેમ નહીં? ચાઇલ્ડ છે તો ચાઇલ્ડનું બહુવચન ચાઇલ્ડ્સ કેમ નહીં? તો યાદ રાખવું તમને સરળ પડે, પણ આવું થતું નથી. આનું બહુવચન ચિલ્ડ્રન થાય છે, તો તમારે ચિલ્ડ્રન જ યાદ રાખવું પડે. એવા ઘણા બધા અટપટા અંગ્રેજીના થોડા નિયમો છે, સ્ટ્રેન્જ, આપણને સ્ટ્રેન્જ લાગે
પણ એ આપણે અંગ્રેજી શીખવું હોય તો યાદ રાખવા પડે. જેમ અમે યાદ રાખ્યા, ઘણા બધા લોકો યાદ રાખ્યા, એમ આપણે અંગ્રેજી ભણવું હોય તો ઘણી વખત આપણને ગળે ન ઉતરે એવું આપણે ગળે ઉતારવું પડે, આપણે યાદ રાખવું પડે. એમાં આપણું કંઈ ચાલે નહીં. આવું તમને સ્પષ્ટતા કરું. તમે એમ કહો કે આઈ એમ નોટ એ ટીચર, એટલે આઈ એમ એ ટીચર, તો એનું અનુપ્રશ્ન ક્વેશ્ચન ટેગ આર એમ ટાઈ કેમ થાય? એમ ટાઈ ન થાય? નિયમ પ્રમાણે તો એમ ટાઈ થવું જોઈએ, બધામાં નિયમ લાગુ પડે છે. અને ખાલી આ એક જ જગ્યાએ આર એમ ટાઈ શું કામ? તો એ અપવાદ છે અને એ આપણે યાદ રાખવું પડે. મિત્ર, આપણે ભૂલ કરીએ લખવામાં કે બોલવામાં તો આપણે ગુણ ગુમાવીએ. બાળકો સમજાણો? આજનો આપણો મુદ્દો હતો ક્વેશ્ચન ટેગ, અનુપ્રશ્ન એટલે શું? અનુપ્રશ્ન કેવા પ્રકારનું વાક્ય હોય ત્યારે અનુપ્રશ્ન કેમ મુકાય? તો કે આપેલું વાક્ય એફર્મેટિવ હકાર હોય તો અનુપ્રશ્ન નકારમાં, આપેલું વાક્ય નકાર હોય તો અનુપ્રશ્ન છે એ હકારમાં. કઈ રીતે મૂકવું? તો કે ટેન્સનું વાક્ય હોય તો ટેન્સને ઓળખીને, ભૂતકાળ હોય તો ડીડ અને ડીડ નોટ, વર્તમાન કાળ હોય તો ડુ અને ડુ નોટ, પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવ અથવા હેઝ નોટ અને હેવ નોટ, પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ નોટ, સાદો ભવિષ્યકાળ હોય તો વિલ અને વિલ નોટ, ચાલુ વર્તમાન કાળ હોય તો ઇઝ અને ઇઝ નોટ અથવા આર નોટ, ચાલુ ભૂતકાળ હોય તો વોઝ નોટ અને વેર નોટ અથવા તો વોઝ અને વેર. અને જો એની અંદર ઓક્ઝિલરી વાપરેલા હોય કેન, શુડ, મસ્ટ વગેરે, એમાં પણ એ જ પ્રમાણે હકાર હોય તો નકાર, નકાર હોય તો હકાર અનુપ્રશ્ન આવે. એ તમને હવે પ્રોપરલી મૂકતા આવડી જવું જોઈએ કે અનુપ્રશ્ન શું કહેવાય, એ કેમ મુકાય, એનો અર્થ શું થાય, અને બોલાતા અંગ્રેજીમાં તમારે ક્વેશ્ચન ટેગનો ઉપયોગ કરવો હોય તો કેમ કરાય, એના પર મેં થોડાક લાઈવ એક્ઝામ્પલ્સ આપવાનો પ્રયત્ન કરીને સારામાં સારી રીતે in the best possible manner, simplest way, I have tried to teach you the question tag. અહીંયા આ ક્લાસને, આ વ્યાકરણના ક્લાસને, અનુપ્રશ્નના ક્લાસને પૂર્ણ કરું છું. નવા વિડીયો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી નવી મેને રજા આપશો. બાય. જય શ્રી કૃષ્ણ. આવજો બધા.